ભાલાઓ, કેટલીક વસ્તુઓ માણસોને પ્રલોભનમાં નાખનારી હોય છે. પ્રલોભન તો સદા આવ્યા કરવાના, પણ જેની મારફતે તે આવે છે તેને અફસોસ. શું હું કોઈને મારા જીવનની આદતો કે જ્ઞાન વડે પ્રલોભન આપીને પાપ તરફ દોરી જાઉં છું? આ એક ગંભીર બાબત છે. आज सवारे साध सुनी तव महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો પ્રિય મિત્રો? આજના સ્તવન કાર્યક્રમની શ્રેણીમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપ આ કાર્યક્રમમાં જોડાયેલા છો જેથી સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરના વચનો દ્વારા આપણા જીવનના માર્ગો નક્કી કરી શકો. બાઇબલ એ ઈશ્વરનું વચન છે અને બાઇબલના માધ્યમ દ્વારા ઈશ્વર મનુષ્યો સાથે વાતચીત કરે છે અને જે લોકો ઈશ્વરના માર્ગો જાણીને તે અનુસાર જીવન જીવે છે તેઓ તેમના જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકે છે. ઈશ્વરનું વચન જીવન આપે છે અને ઈશ્વરના વચનો વડે વિશ્વના દરેક ખૂણામાં જીવન ટકી શક્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે વિશ્વભરમાં વિવિધ જાતિઓ, સંસ્કૃતિઓ અને ધર્મોના લોકો છે. આપણી જીવનશૈલી અને ખાવા પીવાની આદતો આપણી સંસ્કૃતિ અનુસાર છે. તેથી ઈશ્વર પહેલા કોરિન્થીના પત્રમાં સંત પાઉલ દ્વારા આ બધા વિશે આપણી સાથે વાત કરવા માંગે છે જેથી આપણું વર્તન એકબીજાની ઉન્નતિ માટે હોય. આજે આપણે કોરિન્થીયોનો પહેલો પત્ર તેનો 8મો અધ્યાય તેની 1 થી 13 કલમોનો અભ્યાસ કરીશું, જેમાં જ્ઞાનને પ્રેમ સાથે કેવી રીતે સંતુલિત કરવું અને ખ્રિસ્તમાં આપણી સ્વતંત્રતાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે મૂલ્યવાન સમજ આપે છે. વહાલા દર્શક મિત્રો, આ અધ્યાયમાંથી મુખ્ય બોધપાઠ એ છે કે આપણે આપણી વ્યક્તિગત સ્વતંત્રતા કરતાં આપણા સાથી વિશ્વાસીઓ માટેના પ્રેમને પ્રાથમિકતા આપવી જોઈએ. સંત પાઉલ શીખવે છે કે જ્યારે આપણને અમુક સ્વતંત્રતાનો અધિકાર છે ત્યારે આપણે તે અધિકારોનો ઉપયોગ બીજા વિશ્વાસીઓને તેમના વિશ્વાસમાં ઠોકરરૂપ બનવા માટે ના કરવો જોઈએ. તો મિત્રો, ચાલો આપણે આ અભ્યાસમાં આગળ વધીએ. તો હવે મિત્ર, આપણે કરંથવાસીઓને લખેલા પ્રેષિત પાઉલના પ્રથમ પત્રના 8મા અધ્યાયનો અભ્યાસ શરૂ કરીએ એ અગાઉ કેટલીક બાબતો સમજી લઈએ. 8મા અધ્યાયમાં આપણે જોઈએ તો પ્રેષિત પાઉલ મુખ્યત્વે મૂર્તિઓને ચઢાવેલા ખોરાક વિશે ચર્ચા કરે છે. પ્રેષિત પાઉલના સમયમાં કરિન્થ શહેરના આમ જીવનને સમજવું બહુ જરૂરી છે. જો આપણે એની પાશ્ચાત ભૂમિકા સમજી ના લઈએ તો 8મા અધ્યાયનો હેતુ સમજી ના શકાય. કરિન્થ શહેરમાં જમવાનું ઉત્તમ સ્થાન કોઈ પંચતારક હોટલ નહીં, પરંતુ એફ્રોડાઇટના મંદિરની આસપાસ આવેલી દુકાનોમાં વેચાતો ખોરાક હતો.
જે બીજું કંઈ નહીં પણ માંસાહાર હતો. કરિન્થ શહેરના લોકો મંદિરે બલિદાન ચડાવવા માટે પ્રાણીઓ લાવતા હતા અને એ પ્રાણીઓના બલિદાન માટે એમની પાસેના પશુઓમાંથી એ ઉત્તમ પશુ લાવતા હતા. હવે આ પશુઓને મૂર્તિની સામે બલિ કરવામાં આવતા હતા, પરંતુ તેઓ મૂર્તિ સામે લાંબો સમય પડી રહેતા નહીં, કારણ કે લોકો એવું માનતા કે મૂર્તિનો જીવ પ્રાણીના જીવને આરોગી જાય છે અને તેથી મૂર્તિનું ભોજન પૂરું થાય છે. મૂર્તિ પશુના શરીરને નથી ખાતી, માત્ર જીવને ખાય છે, એવી એ લોકોની માન્યતા હતી. અને એટલે લોકો પશુના શરીરને મંદિરની આજુબાજુની દુકાનોમાં લઈ જતા, જે હકીકતમાં તો માંસ વેચવાની દુકાનો હતી. હવે મૂર્તિને ચડાવેલા આ પ્રાણીઓનું માંસ બજારમાં વેચાવા મુકાતું હતું. કરિન્થ શહેરના કેટલાક વિશ્વાસીઓનું મન આવા પ્રાણીઓનું માંસાહાર કરતા લોકોથી દુભાતું હતું અને એટલે એ સંબંધી એમણે પ્રેષિત પાઉલના સલાહ સૂચનો માંગ્યા. કેટલાક વિશ્વાસીઓ એવું માનતા હતા કે ચડાવેલા પ્રાણીઓનો માંસાહાર કરવો એ ખોટું છે. એટલે હવે 8મા અધ્યાયમાં એ પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે કે શું વિશ્વાસી વ્યક્તિ માટે મૂર્તિને ચડાવેલો ખોરાક ખાવો ઉચિત છે કે નહીં. કરિન્થ શહેરમાં આ સળગતો પ્રશ્ન હતો, કારણ કે વિશ્વાસીઓમાં ઘણા બધા એવા હતા જે મૂર્તિ પૂજાની પાશ્ચાત ભૂમિકામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને વિશ્વાસી બન્યા હતા. એ લોકો એવું માનતા હતા કે મૂર્તિને ચડાવેલો ખોરાક ખાવાથી મૂર્તિ સાથે સમાધાનકારી વલણ અપનાવવામાં આવે છે, જ્યારે બીજા કેટલાક વિશ્વાસીઓને એવું લાગતું હતું કે એથી તો કંઈ ફરક નથી પડતો. આવો મિત્ર, આપણે પ્રેષિત પાઉલના સલાહ સૂચનો જોઈએ. મારી સાથે સાથે તમે કરંથીઓને પ્રથમ પત્રના 8મા અધ્યાયની પહેલી 2 કલમો જુઓ. મૂર્તિઓને ચડાવેલા ખોરાક વિશે એ શીર્ષક નીચે કરંથવાસીને લખેલો પહેલો પત્ર 8મો અધ્યાય પ્રથમ 2 કલમમાં લખવામાં આવ્યું છે. પ્રેષિત પાઉલ કહે છે, હવે મૂર્તિઓને ચડાવેલા ખોરાક વિશે હું જણાવીશ. એ તો સાચું છે કે આપણા બધાની પાસે જ્ઞાન છે, છતાં જ્ઞાન માનવીને ગર્વિષ્ઠ બનાવે છે, જ્યારે પ્રેમ એની ઉન્નતિ કરે છે. જો કોઈ માણસ પોતે કંઈક છે એવો ફાંકો રાખતો હોય તો હજી તેણે જેટલું જાણવું જોઈએ તેટલું તે જાણતો નથી. જ્ઞાન ફુગ્ગાની જેમ ફૂલીને ફૂટી જાય છે મિત્ર, અથવા તો સાયકલની ટ્યુબ ફૂલીને ફાટી જાય એમ ફૂટી જાય છે. જ્યારે પ્રેમ તૂટી ફૂટી જતો નથી, એ તો પાત્રને ભરી દે છે. અને એટલે મિત્ર, આપણું આચરણ ઈશ્વર પ્રત્યેના આપણા પ્રેમ દ્વારા અને લોકો પ્રત્યેના આપણા પ્રેમ દ્વારા ઘડાવવું જોઈએ. જ્ઞાન એકલું ફૂલાઈ જાય છે અને લોકો સાથેના આપણા વ્યવહારમાં આપણને ઉદ્ધત બનાવી દે છે. જે લોકો એવું માને છે કે તેમને પુષ્કળ જ્ઞાન છે, એમનામાં ઘણા ખરા લોકો માટે આ ખતરો રહેલો છે. જોકે હકીકતમાં તો એવા લોકો બહુ ઓછું જાણતા હોય છે, ઓછું જ્ઞાન ધરાવતા હોય છે. હું તમને એક ઉદાહરણ આપું. એક વખત એક શોધક સેમિનારમાં 6 જુવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્તિ અને અનંત જીવન પામ્યા. ત્યારે ત્યાં હાજર રહેલા એક વિશ્વાસી પાસે આવ્યા અને યુવાનોથી દૂર લઈ જઈને સર્જન વિશે ચર્ચા કરવા લાગ્યા. મને સમજાઈ ગયું કે એ મારી સાથે ચર્ચા કરવા નહોતા માંગતા, પણ મને સર્જન વિશે તે જે જાણતા હતા એ કહેવા માંગતા હતા. મને ખબર પડી કે એ વિષય પર તેઓ હાલમાં એક પુસ્તક વાંચતા હતા અને એમને લાગતું હતું કે એ વિશે તે બધું જ જાણતા હતા. એમની વાત સાંભળતા સાંભળતા મને વિચાર આવ્યો કે જાણે હું બાઇબલ કોલેજનો વિદ્યાર્થી છું અને ઈશ્વર વિદ્યા શીખવાના પ્રોફેસરની ઓફિસમાં જઈને તેમને સર્જન વિશે કંઈક કહી રહ્યો છું. મને એવું લાગ્યું કે મારા પ્રોફેસર જે નહોતા જાણતા એ જાણે કે હું એમને શીખવી રહ્યો છું. તમે મિત્ર ગમે તે આત્મિક સ્તરે પહોંચ્યા હો, પણ તમે કોઈ વિષય વિશે પૂરેપૂરું નથી જાણતા. હું પણ નહીં. આપણે બધા તો શીખવાની પ્રક્રિયામાં છીએ. પ્રેષિત પાઉલ જેવો મહાજ્ઞાની પાઉલ કહેતો હતો. શું જુઓ, ફિલિપી લોકોને લખેલો પત્ર 3 અધ્યાય 10મી કલમ, ફિલિપી 3 અને 10. મારે આટલું જ જોઈએ છે, હું ઈસુ ખ્રિસ્તને જાણું, તેમના સજીવન થવાના સામર્થ્યનો અનુભવ કરું, તેમના દુઃખોનો ભાગીદાર બનું અને તેમના મરણમાં એકરૂપ થાવ. બીજી બધી બાબત કરતા મિત્ર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેના જ્ઞાનની સૌથી વધારે જરૂર છે. સર્જન વિશે દલીલ કરનાર પેલા વિશ્વાસી ભાઈ જો પ્રેમના નિયમ ઉપર જીવતો હોત તો પેલા 6 યુવાનોના હૃદય પરિવર્તનથી, જીવન પરિવર્તનથી એ આનંદ કરતો હોત અને મારા ઉત્તેજન અને સલાહ સૂચનોની જેને જરૂર હતી એવા એ યુવાનોથી મને દૂર લઈ ગયો ના હોત. 3જી કલમ જુઓ. પણ જેમ ઈશ્વર પર પ્રેમ કરે છે, શું કહે છે? પણ જે ઈશ્વર પર પ્રેમ કરે છે તેને ઈશ્વર જાણે છે. સાચે જ આપણું આચરણ મિત્ર જ્ઞાન કરતા પ્રેમ દ્વારા નિયંત્રિત થવું જોઈએ. 4થી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે મૂર્તિઓને ચડાવેલા ખોરાક વિશે જણાવવાનું કે મૂર્તિ તો જેની હયાતી નથી
એનું પ્રતીક છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વર તો એક છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો ત્યારબાદ અને તમે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો, ઈશ્વરની વાણી વાંચો, સાંભળો, ત્યારબાદ તમને સમજાય છે કે મૂર્તિ એ કશું જ નથી. મૂર્તિનું કોઈ જ મૂલ્ય નથી. મૂર્તિ દ્વારા સત્ય, સનાતન, પવિત્ર અને જીવંત ઈશ્વર પોતાને પ્રદર્શિત કરતા નથી. મૂર્તિ તો માત્ર માનવીની કલ્પના છે. એમાં વાસ્તવિક કશું નથી હોતું. સત્યનો એમાં અંશ નથી. નિર્જીવ મૂર્તિ જીવંત ઈશ્વરને પ્રદર્શિત કરી શકે નહીં મિત્ર. મૂર્તિ કશું જ નથી. ઈશ્વર તો એક છે, અનેક નહીં. પાઉલ અહીં એટલે એમ પણ કહેવા માંગે છે કે મૂર્તિને ચડાવેલા ખોરાકને તેથી કોઈ જ અસર થતી નથી. એ ખોરાકને કશું જ થતું નથી. મૂર્તિને ચડાવવાથી ખોરાક કલુષિત થતો નથી. હકીકતમાં તો એ માત્ર મૂળ ખોરાક જ રહે છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે તાલીમ પામેલો, ઈશ્વરના વચનો શીખેલો પરિપક્વ વિશ્વાસી એ ખોરાક ખરીદવા એફ્રોડાઇટના મંદિરની આસપાસની દુકાનોમાં જાય તો એમાં કરિન્થના વિશ્વાસીનું કશું બગડતું નથી. એ ખોરાક ખાવામાં કોઈ પ્રશ્ન નથી. પ્રેષિત પાઉલ 5મી અને 6ઠ્ઠી કલમમાં આગળ શું કહે છે જુઓ. જો કે આકાશમાં કે પૃથ્વી પર આવા કહેવાતા દેવો ઘણા છે અને એમાં અનેક દેવો અને પ્રભુઓ હોય, છતાં આપણે માટે તો એક જ ઈશ્વર છે. તે સર્વના સર્જનહાર ઈશ્વર પિતા છે અને તેમને માટે આપણે જીવીએ છીએ. વળી એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે. તેમની મારફતે સર્વ કંઈ સર્જવામાં આવ્યું અને તેમની મારફતે આપણે જીવીએ છીએ. કરિન્થ શહેરમાંના મંદિરોમાંની અનેક મૂર્તિઓને દેવો કહેવામાં આવતા હતા. કરિન્થ શહેરમાંના એપોલોના મંદિરમાં એ સમયે તમે મિત્ર ઉભા રહો અને ઈશ્વરના આ વચનોનો વિચાર કરો તો એ મૂર્તિની સામે ચડાવવામાં આવતા બલિદાનો જોઈને તમને એમ જ થાય મિત્ર કે માનવીની સામાન્ય બુદ્ધિ ક્યાં ગઈ હશે, કેમ બહેર મારી ગઈ હશે. એ મૂર્તિઓ તો કંઈ જ નથી. ખોરાક મૂર્તિની સામે લાવવામાં આવતો હતો અને ત્યાં મૂર્તિ સામે થોડો સમય પડી રહેવા દેવામાં આવતો હતો. પછી એ આજુબાજુની દુકાનોમાં વેચવા માટે લઈ જવામાં આવતો હતો. આમ કરવાથી ખોરાકમાં કશો ફેરફાર થતો નહોતો, કારણ કે મૂર્તિ તો કંઈ જ નથી. પરિપક્વ વિશ્વાસી એ હકીકત જાણતો હતો. એ જાણતો હતો કે ઈશ્વર તો એક જ છે, સર્જનાર ઈશ્વર પિતા, અને એક જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એમણે જ બધું બનાવ્યું અને સર્વ કંઈ એમનું છે.
હવે તમે જુઓ 7મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, પણ બધા લોકોને આ સત્યની ખબર નથી. કેટલાક લોકો મૂર્તિથી એટલા ટેવાઈ ગયા હોય છે કે આજે પણ એવો ખોરાક ખાતા એ તો મૂર્તિઓનો ખોરાક છે એમ માને છે. તેઓની વિવેક બુદ્ધિ નબળી છે અને આ ખોરાક ખાવાથી અશુદ્ધ થવાય એમ તેઓ માને છે. મૂર્તિઓને ચડાવેલો ખોરાક ખાવા સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અપરિપક્વ ઐહિક એવા નબળી વિવેક બુદ્ધિ ધરાવતા વિશ્વાસીઓને ઠોકર વાગતી હતી. મિત્ર, એ લોકોને એથી મનદુખ થતું હતું. એમની પાસે ઈશ્વરના પવિત્ર વચનોનું પૂરતું જ્ઞાન હતું નહીં. એમની વિવેક બુદ્ધિ નૈવેદ્ય કે પ્રસાદ સંબંધિત એમને ડંખતી હતી અને એટલે જે વિશ્વાસીઓ મૂર્તિને ચડાવેલો ખોરાક ખરીદતા કે ખાતા એમની એ લોકો ટીકા કરતા. આજે પણ આવો જ અભિગમ જોવા મળે છે. આજે એવા ઘણા બધા વિશ્વાસીઓ છે જેઓ પોતાને અલગ કરાયેલા માને છે. તેઓ એમ માને છે કે પોતે બહુ જ આત્મિક છે, બહુ આત્મિક છે, પરંતુ તેઓ તેઓનું અજ્ઞાન જ પ્રદર્શિત કરતા હોય છે. તેઓ કહે છે કે તમે આ ના કરી શકો ને પેલું ના કરી શકો ને આ ના કરી શકો ને પેલું ના કરી શકો. પરિપક્વ વિશ્વાસી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરે તો તેઓને ઠોકર વાગે છે, તેઓને મન દુઃખ થાય છે. હવે તમે જુઓ પાઉલ કેટલો મહાન સિદ્ધાંત પ્રસ્તુત કરે છે 8મી કલમમાં. ખોરાક ઈશ્વરની સાથેના આપણા સંબંધને સુધારતો નથી. એટલે કે જો આપણે આવો ખોરાક ન ખાઈએ તો કંઈ ગુમાવતા નથી અને જો આવો ખોરાક ખાઈએ તો કંઈ મેળવતા નથી. ઈશ્વર સાથેના માનવીના સંબંધને ખોરાક સાથે કશું જ લાગતું વળગતું નથી. મિત્ર, તમે આ ખોરાક ખાઓ કે પેલો ખોરાક ખાઓ એટલે ઈશ્વર સાથેના તમારા સંબંધમાં કશો ફરક નથી પડતો. તમે અમુક પ્રકારનો ખોરાક ખાઓ તો ઈશ્વર પ્રસન્ન રહે અને અમુક પ્રકારનો ખોરાક ના ખાઓ તો ઈશ્વરને ગમે નહીં, ઈશ્વર રૂઠી જાય. એવું બધું કશું હોતું નથી. અરે ભાઈ, તમે ચાહે એ ખોરાક ખાઈ શકો, એનાથી ઈશ્વર સાથેના તમારા સંબંધને ઊની આંચ પણ આવતી નથી. પાઉલ અહીંયા ઈશ્વર દત્ત મહાન આધ્યાત્મિક સિદ્ધાંત ઘોષિત કરે છે. તમારો ખોરાક તમારી પ્રત્યેના ઈશ્વરના પ્રેમમાં, લાગણીમાં, દયામાં, કૃપામાં કે ઈશ્વરના મનમાં કંઈ જ ફેરફાર કરી શકતો નથી. ખોરાક માટે ઈશ્વરના બાળકને, વિશ્વાસીને પૂરેપૂરી સ્વતંત્રતા છે. પરંતુ જુઓ, પાઉલ હવે પછીની કલમમાં કેટલી બધી મહત્વની અને ધ્યાનમાં રાખવા જેવી વાત કરે છે. જુઓ 9મી કલમ. તમારી આ સ્વતંત્રતાથી વિશ્વાસમાં જેવો નબળા છે તેઓ પાપમાં ન પડે તે માટે સાવધ રહો. અમુક ખોરાક ખાવો યોગ્ય છે કે નહીં એ મૂળ પ્રશ્ન નથી મિત્ર, પણ બીજાઓનો વિચાર કરવો, બીજાઓની લાગણીનો ખ્યાલ રાખવો, બીજાઓની કાળજી રાખવી એ મૂળ પ્રશ્ન છે. ગમે તે ખોરાક ખાવાની તમને છૂટ છે, પરંતુ તમે બીજાઓની લાગણીનો વિચાર કરો છો ખરા? બીજાઓની કાળજી રાખો છો ખરા? બીજાઓની તમને પડી છે ખરી? તમારી પાસે ચોક્કસ જ્ઞાન છે, એમાં ના નથી, પરંતુ બીજાઓ પ્રત્યેના તમારા પ્રેમનું શું? વિશ્વાસમાં નબળી વ્યક્તિ માટે તમને પ્રેમ છે? તમારી સ્વતંત્રતાનો ઉપયોગ કરવાથી એવી વ્યક્તિને શી અસર થશે એનો તમે વિચાર કરો છો ખરા? 10મી કલમ જુઓ. ધારો કે કોઈની વિવેક બુદ્ધિ આ બાબતમાં નબળી છે અને તારા જેવા જ્ઞાનીને મૂર્તિના મંદિરમાં ખોરાક ખાતા જુએ છે, તો શું એ જ વાતથી મૂર્તિને ચડાવવામાં આવેલો ખોરાક ખાવા માટે તેને ઉત્તેજન નહીં મળે? ઈસુ ખ્રિસ્તની સેવામાં રહેલા અમારામાંના ઘણા સેવકો મિત્ર અમુક બાબતો નથી કરતા. એનું કારણ એ છે કે તેથી બીજાઓના વિશ્વાસને માઠી અસર થાય. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં જોડાયો એ પહેલા બહુ જ સરસ મેન્ડોલિન વગાડતો હતો મિત્ર. એ સમયની ફિલ્મોના ગીતો મારા મેન્ડોલિન પર વગાડવાની મને બહુ મજા પડતી હતી. જાહેરમાં મનોરંજનના કાર્યક્રમમાં પણ હું ફિલ્મી ગીતો, સુગમ સંગીતના ગીતો વગાડતો હતો. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં જોડાયા બાદ મેં મેન્ડોલિન વગાડવાનું જ મૂકી દીધું. પછી મેન્ડોલિન વાદન દ્વારા પૈસા કમાવાની પણ ઘણી બધી લાલચો મારી સામે આવી. ફિલ્મી ધૂનો વગાડવી મને તદ્દન પછી તો અનુચિત લાગતી હતી અને મેં બધી જ ઓફરો ફગાવી દીધી. વાજિંત્ર વગાડવું ઉચિત છે કે નહીં એની હું દલીલ નથી કરતો, કારણ કે એ જ્ઞાનને લગતો પ્રશ્ન નથી. એવી ઘણી બધી બાબતો છે મિત્ર કે જે હું કરી શકું છું પણ કરતો નથી. એવું બધું નહીં કરવાનો મારો નિર્ણય પ્રેમ ઉપર આધારિત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમા માટે મારે મારા તાલંતનો, મારી આવડતનો ઉપયોગ કરવો જ જોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમા માટે, અને હું કરું છું. જો કે હું વિશ્વાસમાં નબળી કોઈ પણ વ્યક્તિને ઠેસ પહોંચાડવા માંગતો નથી. હવે 11મી કલમ જુઓ. આથી તમારો ભાઈ જે વિશ્વાસમાં નબળો છે અને જેને માટે ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા તે તમારા જ્ઞાનને લીધે નાશ પામશે. આ રીતે તમે તમારા ભાઈની વિરુદ્ધ પાપ કરો છો. તમે જુઓ મિત્ર, આપણે એક જુદા જ સિદ્ધાંત પર ચાલવાનું છે.
કોઈ પ્રવૃત્તિ યોગ્ય છે કે અયોગ્ય એ મૂળ પ્રશ્ન નથી. તમારી પ્રવૃત્તિ વિશ્વાસમાં નબળી વ્યક્તિને, તમારા પાડોશીને કેવી અસર કરશે એ મૂળ પ્રશ્ન છે. તમે જુઓ, માત્ર જ્ઞાન હકીકતમાં ક્યારેક ભયાનક રીતે ખતરનાક નીવડી શકે છે. જ્ઞાન હકીકતમાં ક્યારેક ભયાનક રીતે ખતરનાક નીવડી શકે છે. કોઈ પણ બાબતની મને છૂટ છે, ગમે તે ખોરાક ખાવાની મને સ્વતંત્રતા છે, ચાહું એ પ્રવૃત્તિ કરવાની મને પરવાનગી છે, એ પ્રકારનું મારું જ્ઞાન, જેને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણ સહન કર્યું, એવા ભાઈને, એવી બહેનને ઠેસ પહોંચાડે, અરે એના કરતા તો બહેતર છે કે મારા ગળામાં ઘંટીનું પડ બંધાય અને મને ઊંડા દરિયામાં ફેંકી દેવામાં આવે. છૂટછાટ, સ્વતંત્રતા કે જ્ઞાનના દુરુપયોગને કારણે પોતાને પરિપક્વ માનતો વિશ્વાસી શું કરી બેસે છે એ જુઓ તમે 12મી કલમમાં. કે છે, આ રીતે તમે તમારા ભાઈની વિરુદ્ધ પાપ કરો છો, તેમજ તેની નબળી વિવેક બુદ્ધિને હાનિ પહોંચાડીને ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ પણ પાપ કરો છો. તમે જોયું મિત્ર, અમુક ખોરાક ખાવા કે નહીં ખાવામાં, અમુક પ્રવૃત્તિ કરવામાં કે નહીં કરવામાં પાપ આ રીતે થાય છે. કોઈ વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર થવામાં આપણે કારણભૂત બનતા હોઈએ તો એ માટે આપણે જવાબદાર છીએ, અને આપણે ખુદ ઈસુ ખ્રિસ્તને અસર કરીએ છીએ. હવે 13મી કલમમાં આખી જ વાતનો નિષ્કર્ષ આપતા પ્રેષિત પાઉલ કહે છે, આથી જો મારો ખોરાક મારા ભાઈની પાસે પાપ કરાવે તો મારા ભાઈનું પતન ન થાય એ માટે હું કદી જ માંસ ખાઈશ નહીં. પાઉલે મિત્ર અત્યાર સુધી જે ચર્ચા કરી એનો આ નિષ્કર્ષ છે. પાઉલ 10મા અધ્યાયમાં ફરીથી જ આ ચર્ચા કરશે. 10મા અધ્યાયની તમે 23મી કલમ જુઓ તો ત્યાં પ્રેષિત પાઉલ કહે છે કે આપણને બધું જ કરવાની પરવાનગી છે, એમ તેઓ કહે છે. હા, પણ બધું જ ઉપયોગી નથી. આપણને બધું જ કરવાની પરવાનગી છે, પણ બધું લાભદાયી નથી. હવે કોઈ બાબત કરવી યોગ્ય છે કે અયોગ્ય છે એની ચર્ચા કરવી મિત્ર નિરર્થક છે. મૂળ પ્રશ્ન તો એ છે કે વિશ્વાસમાં નબળી વ્યક્તિ પર આપણા કૃત્યોની શી અસર થાય છે એ જોવું જોઈએ. વિશ્વાસી વ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ વિશ્વાસીએ પ્રેમના નિયમ ઉપર આધાર રાખીને કરવો જોઈએ. વિશ્વાસીની સ્વતંત્રતા અન્ય લોકો માટે આશીષ લાવનારી હોવી જોઈએ, એને ઠેસ પહોંચાડનારી નહીં. મારું જ્ઞાન મને કદાચ એમ જણાવે કે અમુક બાબત કરવી મારા માટે સહેજ પણ ખોટી કે અયોગ્ય નથી, પણ વિશ્વાસમાં નબળી વ્યક્તિ માટેનો મારો પ્રેમ મને એમ કરતા ચોક્કસ અટકાવે. ખેર મિત્ર, અહીંયા કરંથવાસીને લખેલા પહેલા પત્રનો 8મા અધ્યાયનો અભ્યાસ આપણે પૂરો કરીએ છીએ અને ફરી મળીએ ત્યારે 9મા અધ્યાયનો અભ્યાસ કરીશું. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને સંભાળી બચાવી રાખો. આમેન. પ્રિય મિત્રો, આજે આપણને શીખવા મળ્યું કે જ્ઞાન અને પ્રેમના મુદ્દાને સંબોધીને સંત પાઉલ કહે છે, જ્ઞાન અભિમાન ઉત્પન્ન કરે છે, પણ પ્રેમ ઉન્નતિ કરે છે. માટે સંવેદનશીલતા અને સાવધાની સાથે જ્ઞાન કે શિક્ષણ આપીએ અને ખાતરી કરીએ કે તે અન્ય લોકોને મૂંઝવણ કે પાપમાં દોરી જતું નથી ને. સંત પાઉલ ચર્ચા કરે છે કે બધા વિશ્વાસીઓની સમજણ સમાન હોતી નથી અને કેટલાકનો અંતરાત્મા નબળો હોઈ શકે છે. સંત પાઉલ અહીં ચેતવણી આપે છે કે આપણે પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ એવી રીતે ન કરવો જોઈએ જેનાથી બીજાઓ ઠોકર ખાય. તેઓ લખે છે, સાવધાન રહો કે રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું કારણ થાય. એટલે કે વિશ્વાસમાં નબળી વ્યક્તિ પાપમાં પડી જાય. સંત પાઉલ વિશ્વાસીઓની પોતાના સાથી વિશ્વાસીઓ પ્રત્યેની જવાબદારી પર ભાર મૂકીને કહે છે કે જો મારો વિશ્વાસી ભાઈ મારી ખાવાની બાબતથી ઠોકર ખાય છે તો મારે તે વસ્તુ ન ખાવી જોઈએ. આપણે આપણી સ્વતંત્રતા કે છૂટનો ઉપયોગ કરતા પહેલા વિચારવું જોઈએ કે તે આપણી આસપાસના લોકોના વિશ્વાસને કેવી રીતે અસર કરી શકે છે. આપણા નિર્ણયોમાં પ્રેમને માર્ગદર્શક સિદ્ધાંત બનાવીએ
અને ખાતરી કરીએ કે આપણા કાર્યો વિનાશ કરવાને બદલે નિર્માણનું કાર્ય કરે. જો બીજાઓના આધ્યાત્મિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો પ્રશ્ન ઊભો થતો હોય તો આપણે કેટલીક સ્વતંત્રતાઓ કે છૂટ છોડી દેવા તૈયાર રહેવું જોઈએ. શું આ બાબત પર તમે વિચાર કરશો? આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુજી, અમે ઘણી બધી બાબતોમાં નબળા છીએ, જેના લીધે અમે અમારા સાથી વિશ્વાસી ભાઈ બહેનોને ઠોકરરૂપ બની બેસીએ છીએ. પ્રભુ, અમે બહુ સહજતાથી જુઠ્ઠું બોલી જઈએ છીએ, બહુ સહજતાથી બીજાઓનો નકાર કરીએ છીએ, બહુ સ્વાભાવિક રીતે અમે નિંદા કરી બેસીએ છીએ. પવિત્ર દેવ, તમે મને મદદ કરો, મારા પરિવારને મદદ કરો, મારા લોકને મદદ કરો, મારા વિશ્વાસી ભાઈ બહેનોને મદદ કરો કે દેવ આવી નાની નાની બાબતોમાંથી અમે બહાર આવીએ અને અમે અમારા આત્મિક જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરીએ. પવિત્ર દેવ, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને આજના દિવસને માટે અમે તમારી કૃપા માગતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા મિત્રો, આજનો કાર્યક્રમ જો તમને ગમ્યો છે અથવા તમને કંઈક શીખવા મળ્યું છે તો અમારો સંપર્ક જરૂરથી કરશો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10. 94 29 37 56 10. આ નંબર ઉપર આ ફોન કરી શકો છો અને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. ઈશ્વર આપ સર્વની સાથે રહો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે અપરિણિત. આજનો પ્રશ્ન છે, જ્ઞાન લોકો સાથેના વ્યવહારમાં આપણને કેવું બનાવી દે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.